એક બેન હતા, એ કરિયાણાની દુકાને ગયા અને એ દુકાને જઈને અને એ દુકાનવાળા ભાઈ હતા ને એને લાંબુ લિસ્ટ આપ્યું. એ કે આમાં જેટલી બધી સામગ્રી લખી છે ને એ બધી તમે નિરાંતે તમ તારે આપો. એ કે એટલે દુકાનવાળા ભાઈ કે કાંઈ વાંધો નહીં. કે પછી ત્યાં ઊભા હતા ને એટલે થોડીક વાર થઈને તો એના ફોનમાં ફોન આવ્યો. એટલે એ હજી તો એક ફોનમાં વાત કરતા હતા ને ત્યાં એના બીજા ફોનમાં ફોન આવ્યો. એટલે એ દુકાનવાળા ભાઈ તો જોતા હતા કે આની પાસે બે ફોન છે, હાથમાં રિમોટ છે. એટલે પછી દુકાનવાળા ભાઈ હતા ને એને તો બધી નિરાંતે એની સામગ્રી હતી ને એ બધી આપી અને પછી બિલ બનાવી દીધું. એટલે એ બેન હતા ને એ પૈસા દેવા ગયા. એટલે પૈસા દેવા ગયા ને એટલે એ દુકાનવાળા ભાઈએ પૂછ્યું એ બેનને કે બેન કે તમારી પાસે બે ફોન છે, એક હાથમાં રિમોટ છે. એ કે એટલે એ બેન કે એમાં એવું છે કે મેં મારા ઘરવાળાને કીધું કે તમે મને દૂધ લઈ આવી દો ને. તો મારો ઘરવાળો કે ના ના હમણાં મારી મેચ આવી જાય. કે હું ન જાઉં દૂધ લેવા. કે પછી કે મેં નિરાંતે બેહીને અને જેટલું કે રેશન ઘટતું હતું ને ઘરમાં એ બધાનું લિસ્ટ બનાવ્યું અને પછી હું દુકાને આવી અને એનો ફોન ચાર્જિંગમાં હતો ને એ ફોને લઈ લીધો અને ટીવીનું રિમોટે લઈ લીધું. અને હજી તો આ સામગ્રી મેં અહીંથી લીધી છે અને હજી તો અહીંથી હું બ્યુટી પાર્લરમાં જઈશ અને ત્યાંથી પછી મારી ફ્રેન્ડના ઘરે જઈશ અને પછી નિરાંતે ઘરે જઈશ. ત્યાં તો એની મેચ છે ને પૂરી થઈ ગઈ છે. એટલે એ મેચ જોયા વગરના ભલે રહે, એની કરતાં એણે મને દૂધ લઈ દીધું હોત તો